નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શું તમે ધોરણ 10 કે ધોરણ 12ના વિદ્યાર્થી છો? અને જો તમે પણ ધોરણ 10 કે ધોરણ 12ના રિઝલ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે આપણે વાત કરીશું કે જીએસઈબી બોર્ડના રિઝલ્ટ ક્યારે આવશે, સંપૂર્ણ સાચી અને સમજાય તેવી માહિતી સાથે. કે ધોરણ 10નું રિઝલ્ટ ક્યારે આવશે, ધોરણ 12 સાયન્સ પ્રવાહનું રિઝલ્ટ ક્યારે આવશે, ધોરણ 8 કોમર્સનું રિઝલ્ટ ક્યારે આવશે. સૌથી પહેલાં આપણે વાત કરીએ ધોરણ 12 સાયન્સની, તો ધોરણ 12 સાયન્સનું પરિણામ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે. કારણ કે સાયન્સ સ્ટ્રીમનું ચેકિંગ અને માર્ક્સ એન્ટ્રીનું કામ લગભગ પૂર્ણ થવાની નજીક છે. પછી આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સના પરિણામ વિશે, તો ધોરણ 12 મે મહિનાના પ્રથમ સપ્તાહના અંતમાં અથવા બીજા સપ્તાહની શરૂઆતમાં જાહેર થઈ શકે છે. કારણ કે આ સ્ટ્રીમમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી પ્રોસેસિંગમાં થોડો વધારે સમય લાગી શકે છે. પછી આપણે વાત કરીએ ધોરણ 10ની, કે ધોરણ 10નું રિઝલ્ટ ક્યારે આવશે, તો ધોરણ 10નું રિઝલ્ટ મે મહિનાના બીજા સપ્તાહના અંત સુધી અથવા ત્રીજા સપ્તાહની શરૂઆતમાં આવી શકે છે. કારણ કે આ વર્ષે અંદાજે 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે, જેથી ધોરણ 10નું પરિણામ આવવામાં થોડો સમય લાગી શકે છે. પછી આપણે એક મહત્વપૂર્ણ ફેરફાર વિશે વાત કરીએ કે આ વર્ષે તમને તમારી જે ધોરણ 10 અને ધોરણ 12ની માર્કશીટ મળશે તેમાં તમને QR કોડ આપવામાં આવશે. આ QR કોડની મદદથી તમે તમારી માર્કશીટને ઓનલાઈન વેરીફાઈ કરી શકશો. આથી માર્કશીટની સત્યતા ચકાસવી સરળ બનશે. આ ફીચર ખાસ કરીને ઉપયોગી તેવી જગ્યાએ બનશે જેમ કે કોલેજ એડમિશન, સ્કોલરશિપ પ્રોસેસ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ફોરેન સ્ટડી માટે, આવી બધી વગેરે ટિપ્સ માટે તમારે ખૂબ જ યુઝફુલ થશે આ ફ્યુચર. પછી આપણે વાત કરીએ કે બોર્ડ રિઝલ્ટ કેવી રીતે તૈયાર કરે છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે જ્યારે આન્સર શીટનું ચેકિંગ થયા પછી જે તેના માર્ક્સ જે તમને મળ્યા છે એ માર્ક્સ સિસ્ટમમાં દાખલ થાય છે. તમામ સબ્જેક્ટના માર્ક્સ વેરીફાઈ થાય છે. ત્યારબાદ ફાઇનલ રિઝલ્ટ તૈયાર થાય છે. રિઝલ્ટ જાહેર થયા પછી તમે ઓફિશિયલ વેબસાઇટ, જે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે GSEB.org પરથી તમે તમારો સીટ નંબર દાખલ કરીને તમે તમારું પરિણામ અને કોમેન્ટમાં જરૂર લખજો કે તમે ધોરણ 10માં છો કે ધોરણ 12માં. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, કમેન્ટ કરો અને તમારા મિત્રોને શેર કરો. ધન્યવાદ.